તો કેમ છો મારી ઇન્સ્ટા ફેમિલી? સવારમાં આપણે લઈ લીધો આ પહેલો હાર અને આ બીજો હાર. તો કેમ છો મારી ઇન્સ્ટા ફેમિલી? અને આજે છે મારા મમ્મીનો બર્થડે. તો તમને બધાને ખબર જ છે મારા મમ્મીનો બર્થડે એટલે મારા મમ્મી છે નહીં મારી પાસે, તો મેં મારા મમ્મીને મસ્ત મજાનો સવારમાં ગુલાબનો અને પીળા ફૂલનો હાર પહેરાવ્યો. મસ્ત જો તમે જોઈ શકો છો આ મારા મમ્મી છે. અને ખાસ બધા કમેન્ટ કરી કહેજો મારા મમ્મીને હેપી બર્થડે. તમે આંટી કહો તો આંટી, મમ્મી કહો તો મમ્મી, મને કાંઈ કોઈથી પ્રોબ્લેમ નથી. કોઈ ખોટી કમેન્ટ ન કરતા મહેરબાની કરીને આ બ્લોગમાં, બરાબર? નહીંતર પછી હું ગારું હવે બોલીશ. મારા બ્લોગમાં કમેન્ટ કરો હો ખરાબ તો મને કાંઈ વાંધો નથી, બાકી આ બ્લોગમાં કોઈ ખરાબ કમેન્ટ ન કરતા મહેરબાની કરીને. પછી તમે જોઈ શકો છો. અને મારો આ આઈડિયો તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરી કહેજો. પછી હું મારા મમ્મીને હેપી બર્થડે વિશ કરી દીધું, પગે લાગી લીધું અને દીવો જગાવી અને પ્રાર્થના કરી લીધી. જોઈ શકો છો તમે. મને અમારો આ બ્લોગ તમે ક્યાંથી જોવો છો એ ખાસ કમેન્ટ કરજો. કયું ગામ છે તમારું? જો મેં મારા મમ્મીને આરતી ઉતારીને પગે લાગી લીધું ને મારે જે જોતું હતું એ મારા મમ્મી પાસે મેં માંગી લીધું. જોઈ જ શકો છો તમે. પછી આ મારા મમ્મીનો મોટો ફોટો છે અમારા ઘરે. ત્યાં મસ્ત મજાનો મેં પહેલાં ચાંદલો કરી દીધો, પછી ચોખા ચોળી દીધા. જોઈ શકો છો તમે. અને અમારા બ્લોગ કેવા લાગ્યો અમારા મમ્મીનો બર્થડે વાળો એ ખાસ કમેન્ટ કરી કહેજો. અને હા, તમે આગળ જોશો તો આમાં ને આમાં તમને બીજો પણ બ્લોગ જોવા મળશે સારો. તો ખાસ જોવાનું ભૂલાય નહીં અમારા કરી જાઓ. કેવડો મોટો હાર મેં બનાવડાવ્યો તો સ્પેશિયલ. જોઈ જ શકો છો તમે. જો પહેલાં પહેરાતો નહોતો, હરખો નહોતો રહેતો, પછી મેં કર્યો હરખો. જોઈ શકો તમે. અને આ બાજુમાં છે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે. અને અમારા કુળદેવી તો ચામુંડા માતાજી છે. તમારા કુળદેવી કયા છે કમેન્ટ કરી કહેજો. જો તમે જોઈ શકો છો. પછી મેં પગે લાગી લીધું અને મેં મારે જોતું હતું એ માંગી લીધું. જો પછી હું નીચે મસ્ત ગુલાબથી માં લખતું હતું. ગુલાબની ને ઓલા પીળા ફૂલની પાંદડી હોય ને એનેથી હું માં લખવાની કોશિશ કરતો હતો. પણ ફાઇનલી તમને ખબર જ છે જેવું આવડે એવું આપણે હાથે કરવાનું, બરાબર ને ઇન્સ્ટા ફેમિલી? અને તમારું એક ફોલો મને બહુ મોટિવેશન મળે છે. તમારું એક ફોલો અમારા માટે બહુ અગત્યનું હોય. તો પ્લીઝ તમે ફોલો કરતા જજો. અને અમારા ઇન્સ્ટા અકાઉન્ટને ફોલો કરતા જાજો. ને ફાઇનલી આપણે લખાઈ ગયું છે આમાં. જોઈ શકો છો તમે. કેવું લાગ્યું એ ખાસ કમેન્ટ કરજો. આમાં આ વિડીયોમાં આ વ્લોગમાં તમે સારી જ કમેન્ટ કરજો. જેની કમેન્ટ મને સારી લાગશે એ કમેન્ટને હું પિન કરી દઈશ. ચીકુડો પોતે પિન કરી દેશે. મેં મસ્ત મજાનો જો પછી મારા મમ્મીને હાર પહેરાવ્યો છે, મોતીનો હાર પહેરાવ્યો. પછી ફાઇનલી આપણે 10:30 થઈ ગયા અને આપણે નીકળી ગયા છીએ ઢેક જમવા માટે. મારી દીદીના લગ્ન હતા તો સવારમાં માંડવો બધું પતી ગયું. પછી સામેવાળા વેવાઈના ઘરે અમે મોટા બધા કેટલા લોકો જઈ ઢેક જમવા ગયા હતા. પછી ઢેક જમી લીધી. જોઈ જ શકો છો તમે. પછી અમે નીકળી ગયા છીએ. જો
પછી પાછા અમે વાડી આવી ગયા. વાડી આવ્યા ને તો અમારામાં મામેરું ભરવાની રસમ હોય. જે છોકરી હોય કે છોકરો હોય એના મામા હોય ને એ મામેરું લઈને આવે, બરાબર. પછી આપણે ઘરે આવીને 7 સાડા 7 થયા ને ત્યાં આપણે મસ્ત દીવાબત્તી કરી લીધા. આપણા કુળદેવીને આપણા મમ્મીને બધાને દીવાબત્તી કરી લીધા. અને તમને અમારો આ બ્લોગ કેવો લાગે છે ખાસ કમેન્ટ કરી કહેજો, બરાબર. પછી આપણે મસ્ત મજાના વાડીએ પહોંચી ગયા અને જમવા બેસી ગયા. જમવામાં છે મસ્ત મજાનું ગાજરનો હલવો અને શાક બાક ને બધું છે. ચાલો જમવા. પછી અમારા કાકાનો છોકરો ને બધા એન્ટ્રી કરી, જોઈ શકો છો. એન્ટ્રી કેવી લાગી ખાસ કમેન્ટ કરી કહેજો. ઓલું વલી વલી વાળું નથી સોંગ, એ ખાસ કમેન્ટ કરી કહેજો. અને અમારો વ્લોગ તમારે ખાસ લગ્નનો વ્લોગ જોવો હોય ને તો આ વ્લોગ પૂરો થાય તે પહેલાં 2000 ફોલોવર કમ્પ્લીટ કરાવી દેજો. અને મળીશું આપણે ફરા નવે મિની બ્લોગમાં, અને ત્યાં લગી બન્યા રહેજો. કન્ટિન્યુ અમારો બ્લોગ જોઈન્ટ કરજો. જોઈ શકો છો તમે મારી બેન મારા ભાભીને બધા મસ્ત મજાના ડિસ્કો દાંડિયા રમી રહ્યા છે.